સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત સંવેદનશીલ કેસની કાર્યવાહી કરી છે। બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવીને સુરતમાં વસવાટ કરતા એક મૂળ અફઘાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે, જેણે 8 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મોહમ્મદ આમિર જાવેદ ખાન નામનો ઈસમ, જે મૂળ અફઘાનિસ્તાનનો નાગરિક છે, તે ખોટા દસ્તાવેજોના આધારે ભારતીય બનીને રહે છે। બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછમાં સામે આવ્યું કે 8 વર્ષ પહેલા તે ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો। વિઝાની સમયમર્યાદા પૂરી થયા બાદ તેણે દિલ્હીની યુએન રેફ્યુજી એજન્સી પાસેથી ભારતીય શરણાર્થી તરીકેનું કાર્ડ પણ મેળવી લીધું। આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાને એકાદ વર્ષ પહેલા મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રહેતા તેના મિત્ર અફજાનને 5000 રૂપિયા આપ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન, જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે, 2018માં 1 વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી, અને ત્યારબાદ સુરત આવ્યો, અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો। આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ, અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે, અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે। એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે, અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો, ઇન્ટેન્શન, કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો, શું કામ કરતો હતો, કોના કોના સંપર્કમાં હતો, વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે।